હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સનો વિષય છે અકાઉન્ટન્સી, નામાના મૂળ તત્વો, જેમાં પ્રકરણ નંબર 3 ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. સૌથી પહેલા આપણે ચેપ્ટર 3 શરૂ કરી છે, કારણ કે આગળના જે ચેપ્ટરો છે ભાગીદારનો પ્રવેશ, ભાગીદાર નિવૃત્તિ, ભાગીદારી પેઢીનું વિસર્જન, આ બધા જ પ્રકરણમાં આ ચેપ્ટર છે એ પાયાની ભૂમિકા ભજવે છે, એટલે કે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેથી પાઘડી એ શું છે એ બધા વિશે આજે હું તમને માહિતી આપીશ. ચેપ્ટરનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. બીજું, આ ચેપ્ટરમાં જે થિયરિકલ બાબતો છે એ હું તમને PDF ફાઇલ અથવા તો ઝેરોક્સ કોપી છે એ અપાવીશ, અને ત્યારબાદ થિયરી છે આપણે સમજશે. કારણ કે આમાં થિયરી છે બહુ એટલી ઇમ્પોર્ટન્ટ નથી, માત્ર તમને એનો મિનિંગ આવડે એટલે ચાલશે, જેથી કરીને આપણે સીધા દાખલાઓ જે શરૂ કરી શકીએ. ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા કે ધંધામાં વિવિધ પ્રકારની મિલકતો હોય છે, જેમાં અદૃશ્ય મિલકતો હોય છે, દ્રશ્ય મિલકતો હોય છે. આવું તમે ભણી ગયા છો. તો આજે હું તમને ધંધાની એક અદૃશ્ય મિલકત એટલે કે પાઘડી વિશે સમજાવીશ. જો વ્યાખ્યાના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો અમે વ્યાખ્યા લખેલી છે. પાઘડીનો અર્થ તો કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે. આ શબ્દ યાદ રાખો. પ્રતિષ્ઠા એટલે શું? પ્રશ્ન એ ઉદ્ભવશે, પાઘડી અદૃશ્ય મિલકત છે એટલે એને આપણે જોઈ શકતા નથી. we can not see, આપણે એને અડી શકતા નથી. we can not touch it. તો પછી પાઘડી શું? તો શબ્દનું વિશ્લેષણ તમે કરો. બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય. આજે તમે વિચારો કે એક જ પ્રકારનો ધંધો કરતી બે પેઢી હોય કે બે દુકાનો હોય બાજુમાં જ, અથવા તો એક જ રોડ ઉપર, અથવા તો નજીકમાં, તો તમે માનો છો કે બેયનો ધંધો છે એ સરખો ચાલતો હશે? બેયની પાસે ગ્રાહકો સરખા હશે? બંનેની પાસે નફો કમાવાની પોઝિશન કે નફો કમાવાની શક્યતા કે બેયનો નફો પણ સરખો હશે? પહેલાં વિચારો. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. આપણે પટેલ કોલોનીમાં તમે જાઓ, બરાબર? આપણે પટેલ કોલોનીમાં નથી જવું, એક કામ કરો, આપણી બાજુમાં જ નીચે જ આપણે આવીએ. આપણા દીપક શોપિંગ સેન્ટર એટલે આપણા મોરલ ક્લાસીસની બાજુમાં જ નીચે જ બે પાનની દુકાન છે. આ બાજુ છે ભૂત પાન અને આ બાજુ છે લેટેસ્ટ પાન. બેના વેપારમાં કેટલો ફેર? બે પાનની દુકાન છે. ભૂત પાનવાળા પાસે જેટલા ગ્રાહકો હશે, જેટલો વેપાર હશે, જેટલી એને નફો હશે, એટલો નફો લેટેસ્ટ વાળાનો નથી. તો એ શું થયું? તો એ ધંધાની પ્રતિષ્ઠા છે, ભૂત પાનની પ્રતિષ્ઠા છે, એ બજારમાં સારી છે. બજારમાં એની પ્રતિષ્ઠા સારી હોવાને કારણે એના ધંધાનું મૂલ્ય છે વધુ થાય. માની લો કે તમે જોજો, લેટેસ્ટ પાનવાળાની દુકાન મોટી છે, જ્યારે ભૂતવાળાની દુકાન નાની છે, છતાં જો આપણે બેયને પૂછીએ ભાઈ તમારે બેયનો ધંધો વેચવો છે, શું કિંમત? તો બેયની કિંમત અલગ છે. ભૂતવાળાની દુકાન નાની હોવા છતાં એમ કહેશે મારે 20 લાખમાં ધંધા સહિત વેચવી છે. લેટેસ્ટ વાળો કહેશે હું ધંધા સહિત આમ નીકળી જાઉં અને મારે 10 લાખમાં વેચવી છે. તો જગ્યા છે એ ભૂતવાળા પાસે ઓછી છે, છતાં એની વેલ્યુ વધુ છે, કારણ કે એની પાસે ગ્રાહકો વધુ છે, એની ગામમાં બજારમાં પ્રતિષ્ઠા વધુ છે, અને પ્રતિષ્ઠા હોવાને કારણે એને 10 લાખ રૂપિયા વધુ ઉદ્ભવે છે. તો આજે 10 લાખ રૂપિયા જે ઉદ્ભવ્યા એને આપણે શું કહેશે? અદૃશ્ય મિલકત. બીજું, તો પાઘડીનું મૂલ્ય કેના ઉપર આધાર છે?
તો મિત્રો પાઘડીનું મૂલ્ય છે એ સામાન્ય રીતે બે વસ્તુ ઉપર નિર્ભર કરે છે. એક તમારી નફો કમાવાની ક્ષમતા, બીજું છે ગ્રાહક વર્ગ. એ તો બટ નેચરલ વસ્તુ છે, તમે સમજી શકો છો કે જેમ આપણી પાસે ગ્રાહકો વધુ હોય, આપણા કસ્ટમર વધુ, એમ આપણો નફો વધુ. જેમ ગ્રાહકો ઓછા એમ નફો ઓછો. એટલે મેઇન વસ્તુ શું છે તો કે નફો. હવે નફા જુદા જુદા પ્રકારના હોય છે અને પાઘડીનું મૂલ્યાંકન આમ જુઓ તો મુખ્યત્વે 5 પદ્ધતિ મુજબ પાઘડીનું મૂલ્યાંકન થશે. એટલે આપણે અહીંયા જે આપણા કોર્સમાં છે એને અનુસંધાનમાં રીત નંબર 1 નો હું તમને સૌથી પહેલાં અભ્યાસ કરાવીશ. રીત નંબર 1 છે એનું નામ છે સરેરાશ નફાને આધારે પાઘડીનું મૂલ્યાંકન. શબ્દ શું મૂકેલો છે? સરેરાશ નફાને આધારે પાઘડીનું મૂલ્યાંકન. હવે તમને એમ થશે કે સરેરાશ નફો એટલે શું? નફો છે અહીંયા આપણે કોઈ એક વર્ષનો નથી લેવાનો, જુદા જુદા વર્ષનો આપણે નફો લેવાનો છે. અને એ માની લો કે 5 વર્ષનો નફો હોય તો એને 5 વડે ભાંગો, 3 વર્ષનો નફો હોય તો 3 ને ભાંગો, 7 વર્ષનો નફો હોય તો એને 7 વડે ભાગો અને તમને 1 જ વર્ષનો નફો મળશે, જેને આપણે કહીએ સરેરાશ નફો. જેને આપણે ટેક્સ્ટ બુક છે એમાં પ્રશ્ન નંબર 4 ને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ટેક્સ્ટ બુકની અંદર તમે ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન કાઢો, જેમાં પહેલા 3 દાખલા સુધી થિયરિકલ છે અને દાખલા નંબર 4 થી તમે જોઈ શકો છો કે દાખલાઓ જે બોર્ડ માટે અગત્યના છે એવાઓ આપેલા છે. તો દાખલા નંબર 4 થી હું તમને સમજવાનો પ્રયત્ન કરીશ. ક્વેશ્ચન નંબર 4 રકમમાં જ જો બરાબર. અને હું જ્યારે અંડરલાઈન તમને કરવાનું કહું એ શબ્દની નીચે તમે અંડરલાઈન પણ કરો. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, અંડરલાઈન કરો, 5 વર્ષના સરેરાશ નફાની. એટલે કેટલા વર્ષનો નફો આપ્યો છે ચેક કરો. નીચે ટેબલમાં આપેલો છે 5 વર્ષનો નફો આપેલો છે. વર્ષ ગણો. પહેલાં 2011, 12, 13, 14, 15 અને 15, 16. કેટલા વર્ષ થયા? 5 વર્ષ. 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. બીજી અંડરલાઈન કરો, 4 વર્ષની ખરીદી. એ વસ્તુ પછી જે પાઘડીનું મૂલ્યાંકન આપણે કરીશું ત્યારે જરૂર પડશે. સૌથી પહેલાં આપણે જરૂરી છે 5 વર્ષનો સરેરાશ નફો. તો હવે આપણે 5 વર્ષનો સરેરાશ નફો મેળવવા માટે સૌથી પહેલાં આપણે એક ત્યાં ટેબલ બનાવીશું. એટલે પહેલાં હું હેડિંગ આપીશું 5 વર્ષનો સરેરાશ નફો. આપણી પાસે વર્ષ અને પછી નફો. વર્ષ આપણે જોઈ શકીએ છીએ આગળ. પેલું વર્ષ આપેલું છે 2011-12. ટૂંકમાં લખીએ આપણે 12, 13, 14, 15 અને 15 થી 16. 5 વર્ષ. 1, 2, 3, 4 અને 5. હવે નફો આપેલો છે આપણી પાસે 1 લાખ, 1, 10, 1, 80, 2 લાખ અને 1,50,000. તમે જોઈ શકો છો કે નફો છે 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ અને 1,50,000. દરેક વર્ષનો નફો સરખો નથી.
વર્ષ 2011-12 માં આપણે કમાણી કેટલી હતી? નફો એટલે 1 લાખ. પછી નફો વધ્યો 1,10,000. ફરી પાછો નફો વધ્યો 81. ફરી પાછો નફો વધ્યો અને છેલ્લા વર્ષમાં નફો ઘટે છે. અને આપણે એમ કહી શકીએ કે નફામાં એ વધઘટ છે, એક સરખો નફો નથી. હવે આપણે શું કરશું? પહેલા આ બધાનો સરવાળો કરશું. 1 લાખ પ્લસ 1,10,000 81 પ્લસ 2 લાખ અને પ્લસ 1,50,000. તો આપણે એનો ટોટલ મળશે 7,40,000. આ બધાનો સરવાળો. ટોટલ કેટલા વર્ષનો નફો થયો? પહેલા આપણે 5 વર્ષનો સરેરાશ નફો ગોતવો છે. એટલે આપણે પેલું કામ શું કરશે કે અહીં આપેલો નફો છે બધાનો સરવાળો કરીશું. તો નફો કેટલો આવ્યો? 7,40,000. હવે આપણે એનું સૂત્ર છે એ આપણે લખીશું. તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. સિમ્પલ સૂત્ર છે એકદમ. સૂત્ર છે એનું કુલ નફો અને કુલ વર્ષ. કુલ નફો એટલે કેટલા? આપણે જુઓ અહીંયા 5 વર્ષનો નફો કેટલો આવ્યો? 7,40,000. એટલે આપણે લખશું 7,40,000. કુલ વર્ષ એટલે અહીંયા કેટલા આપેલા છે? પહેલાથી જ મેં તમને સમજાવેલું છે 5 વર્ષનો સરેરાશ નફો. અહીંયા 3 આપ્યા હોત તો આપણે અહીંયા 3 લેત. 4 આપ્યા હોય તો આપણે 4 લે. પણ અહીંયા કેટલા આપ્યા છે? 5. એટલે આપણે અહીંયા લેશું 5. બરાબર ને? નિશાની કરવાનું ક્યારે ભૂલાય નહીં. હવે તમારી પાસે કેલ્સી છે એટલે તમે 7,40,000 ને 5 વડે ભાગો. એટલે 5 વડે ભાગશો એટલે તમને મળશે રૂપિયા 1,48,000. આને આપણે કહીશું સરેરાશ નફો. હવે તમે જોઈ શકશો કે દર વર્ષે અહીંયા નફો કેવો છે? અલગ અલગ છે. 1 લાખ, 1,10,000, 1,80, 2 અને 1,50. તો સરેરાશ નફો કેટલો તમારો? 1,48,000. એટલે એનો અર્થ એવો થાય કે આપણે એમ ના કહી શકો કે દર વર્ષે અમે 2 લાખ કમાઈ છે. તમે 2 લાખ કમાણા છો પણ કેટલી વાર? એક જ વાર. તમે એમ ન કહી શકો કે અમે દર વર્ષે 1 લાખ કમાઈ. 1 લાખ તો એક જ વાર કમાણા છો, બાકીનો નફો વધ્યો છે. તો વધઘટ જે થાય છે જેના આધારે આપણે શું મળે છે? સરેરાશ નફો 1,48,000. આ સ્ટેપ નંબર 1. ખરેખર આપણે શું કરવાનું છે? વાંચો અહીંયા. સરેરાશ નફાને આધારે પાઘડીનું મૂલ્યાંકન. પ્રશ્ન આપણો એ છે પાઘડીનું મૂલ્યાંકન આપણે કરવાનું છે. તો હવે આપણે ગોતશી પાઘડી. હવે પાઘડીનું સૂત્ર છે એ હું લખીશ. એને સાઈડમાં લખીએ આપણે. પાઘડી અહીંયા સમજદાર સમજો. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. એની ફોર્મ્યુલા એટલે કે સૂત્ર છે. તો સરેરાશ નફો આપણે પહેલા સ્ટેપમાં ગોતી લીધો. કેટલો આવ્યો? 1,48,000. આપણે અહીંયા લખીશું 1,48,000. ગુણાકારમાં આવેલું છે ખરીદીના વર્ષ. હવે તમે ચોપડીમાં જુઓ. ચોપડીમાં મેં તમને બીજી 2 અંડરલાઈન કરાવેલી છે. એમાં અંડરલાઈન નંબર 2 વાંચો. ફરીથી પહેલી લીટી રકમ વાંચો બરાબર 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીની આધારે. જો અંડરલાઈન કરવાનું ભૂલી ગયા હોય તો ફરીથી તમે કરી લેજો. 4 વર્ષની ખરીદીની આધારે એટલે આપણે અહીંયા ગુણાકારમાં લેશી 4. તમારી પાસે કેલ્સી છે. હવે 1,48,000 ગુણાકારમાં 4 તમે કરો એટલે એનો જે ગુણાકારમાં કરતા જવાબ મળશે તમને રૂપિયા 5,92,000. અને આપણે જવાબ કહેશી પાઘડી. તો આની સાથે આપણો દાખલા નંબર 4 અને આમ જોઈએ તો દાખલા નંબર 1 છે અહીંયા આગળ
પૂર્ણ થાય છે. હવે આના પછીનો દાખલો છે પાંચમો, હમણાં 2-5 મિનિટ પછી શરૂ કરીશ. ત્યાં સુધી તમને હું સમજવાનો ટાઈમ આપું છું અને તમે ફરીથી મેં શું કર્યું અહીંયા આગળ, કેવી રીતે દાખલો ગણ્યો એ તમે સમજવાનો પ્રયત્ન કરશો. સરસ. હવે તમે આ દાખલો તમને સમજાઈ ગયો હશે. ત્યાર પછી આપણે દાખલા નંબર 5 છે એ શરૂ કરીશું. આ જ રીતમાં આપણે આગળ વધીશું. અને પણ હવે હું પૂછી નાખું છું, આ બધી કોઈ વસ્તુની આપણે જરૂર નથી. એક જ લેક્ચરમાં તમે બધું ભણી શકો છો. હવે ત્યાર પછી દાખલા નંબર 5. સૌથી પહેલા આપણે રકમ સમજશું. મહેન્દ્ર, પ્રવીણ એક પેઢીના ભાગીદારો એક ભાગીદારી પેઢીના 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. તેઓ નફા નુકસાનની વેચણીનું પ્રમાણ બદલીને 1/1 કરવા માંગે છે. હવે એક ધ્યાન આપજો કે અહીં જે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એની આરે હમણાં તમારે કોઈ જ મતલબ નથી. જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, એટલે આપણે એના માટે કંઈ વિચારશી નહીં. આગળ, તેથી પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરવાનું છે. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના, અંડરલાઈન કરો 4 વર્ષ. હવે તમે ટેબલમાં જુઓ, તમને 4 વર્ષનો નફો આપેલો છે. કેટલા નફા આપ્યા? 4 વર્ષ. પેલું 13, 14, 15, 16 અને 16, 17. કેટલા વર્ષ છે? 4. બીજું, 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે 2 વસ્તુ તમને આપેલી છે. એટલે સૌથી પહેલા આપણે ગોતીશું 4 વર્ષનો સરેરાશ નફો. દાખલા નંબર 5. એક ધ્યાન રાખવાનું, ભાગ્યનોટ બનાવો ત્યારે દાખલાનું જે નામ હોય લખી લેવાનું. અહીં દાખલાનું નામ છે મહેન્દ્ર અને પ્રવીણ, એટલે આપણે લખીશું મહેન્દ્ર અને પ્રવીણ. આપણે ગોતશી 4 વર્ષનો સરેરાશ નફો. એ માટે આપણે બનાવીશું ટેબલ. સૌથી પહેલા આપણે લઈશું વર્ષ અને ત્યાર પછી આપેલો નફો. આપણી પાસે વર્ષ આપેલું છે 13, 14. નવો
60,000 80,000 20,000 અને 30,000. હવે એક નવો પોઈન્ટ આવે છે અહીંયા 20,000 જે કૌંસમાં આપેલા છે. આ ધ્યાન રાખજો. કૌંસમાં આપેલી જ્યારે પણ એકાઉન્ટિંગમાં કોઈ પણ રકમ કૌંસમાં આપેલી હોય ત્યારે તમે સમજી જાવ એ રકમ માઈનસ ગણાય. ફરીથી જ્યારે કોઈ પણ રકમ કૌંસમાં આપેલી હોય તો એને એ રકમને આપણે માઈનસ ગણવાની. એટલે આપણે આનું જ્યારે ટોટલ કરીશું ત્યારે આ 20,000 શું થશે? માઈનસ થશે. હવે ટોટલ કરીએ 60,000 પ્લસ 80,000. હવે એને સાઈન મૂકી જ દો એટલે તમને સરળતા રહે સમજવામાં. માઈનસ 20,000 અને પછી 30,000. એલસી માં કરજો, બરાબર ચેક કરજો. ફરીથી 60 પ્લસ 80 માઈનસ 20 પ્લસ 30 એટલે તમને ટોટલ મળશે 1,50,000. સમજાઈ ગયું બરાબર? એક વસ્તુ શું નવી આવી દાખલામાં 60 પ્લસ 80 માઈનસ 20 પ્લસ 30 એટલે તમને કેટલા મળશે? 1,50,000. નફો 4 વર્ષનો છે. 1 2 3 અને 4. અને આપણે શું કહેશી? કુલ નફો. હવે આપણે શું મેળવવાનું છે? તો કે સરેરાશ નફો. સૂત્ર એનું શું છે? તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો કુલ વર્ષ. કુલ નફો આપણે ગોતી લીધો. કેટલો આવે છે? 1,50,000. કુલ વર્ષ 4 જ લેવાના. જો ઘણી વખત અહીંયા મિત્રો ભૂલ કરતા હોય છે સેડી કે માઈનસ છે તો શું 3 વર્ષ લેવાના? નહીં, ક્યારે 3 નહીં લેવાનો. માઈનસ ભલે દે, આપણો વર્ષ તો કેટલા લેવાના? આપણે 4 જ લેવાના. આવું ક્યારે ભૂલ ન કરતા. તો 1,50,000 ને તમે 4 વડે ભાંગો એટલે તમને મળશે ₹37,500. જેને આપણે શું કહેશી? સરેરાશ નફો. આ આપણો ગણતરીનો એક ભાગ પૂરો. હવે ખરેખર આપણે મેળવવાનું શું છે? અહીંયા વાંચો રકમ બરાબર 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે 5 વર્ષની ખરીદીને આધારે. હવે આપણી ફોર્મ્યુલા નંબર 2 પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો આપણે ગોતી લીધો છે 37,500. બરાબર? આપણે હમણાં જ ગોઈતો. ખરીદીના વર્ષ તમને રકમમાં આપેલા જ છે. બરાબર? બે નામ જો 5. ઘણા ભૂલથી 4 વર્ષ લઈ લીધા. મિત્રો 4 થી 4 વર્ષનો નફો છે. ખરીદીના વર્ષ આગળ શબ્દ લખેલો જ છે. વાંચજો. સરેરાશ નફાની 5 વર્ષની ખરીદી. આપણે અહીંયા કેટલા લેશી? ગુણાકારમાં 5. કેલ્સી વડે ગુણાકાર કરો 37,500 ગુણ્યા 5 એટલે જવાબ મળશે તમને ₹1,87,500. જેને આપણે શું કહેશી? પાઘડી. આ દાખલો પૂરો. દાખલા નંબર 5 ઇઝ ઓવર. ચાલો, તમને 2-5 મિનિટ આપવામાં આવે છે. સરસ સારા અક્ષરે વ્યવસ્થિત નોટમાં ઉતારી દો. સાથે જ સમજવાનો પણ પ્રયત્ન કરો કે દાખલો કેવી રીતે આપણે ગણેલો છે. ત્યાર પછી આપણે એક નવો દાખલો છે દાખલા નંબર 6 એ પણ હમણાં આપણે શરૂ કરી છે.
જે એકદમ ખૂબ જ સરળ છે. બાજુમાં જ કરી આપું છું, જગ્યા છે એટલે. ચાલો, દાખલા નંબર 6 થી એકદમ સરળ છે મિત્રો, પણ ત્યાં રીત બદલાઈ છે, ધ્યાન આપજો. દાખલા નંબર 6 લખવાનું, પછી દાખલાનું નામ આપણે આપેલું નથી એટલે આપણે નહીં લખીએ. રકમ સમજી લ્યો પહેલા. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. અંડરલાઈન કરો. શું ગોતવાનું છે આપણે? માત્ર ભારિત સરેરાશ નફો ગોતવાનો છે, પાઘડી ગણવાની નથી. એટલે એનો અર્થ એવો થાય છે કે અહીંયા પદ્ધતિ બદલાય છે. હવે આના વિશે પહેલા હું તમને બે શબ્દો સમજાવીશ કે ભારિત સરેરાશ નફો શા માટે. એટલે આપણે પહેલા હેડિંગ આપશું, ભારિત સરેરાશ નફો. સૌથી પહેલા આપણે જે ટેબલ બનાવીશું એ ટેબલ છે 4 ખાનાનું બનશે. અહીંયા આગળ ટેબલ જે 2 ખાનાનું બને છે, પણ અહીંયા આગળ ટેબલ જે 4 ખાનાનું બનાવવાનું રહેશે. શા માટે ટેબલ 4 ખાનાનું બને એવું સમજીએ આપણે. સૌથી પહેલા આપણું જે 2 ખાના કોમન છે એ આપણે લેશી. વર્ષ, નફો, ભાર, અને ત્યાર પછી આવશે ભારિત નફો. ફેર એટલો છે, આ જે નફો હતો આ 2 ખાના કોમન છે, તો કયા 2 ખાના નવા આવ્યા? કયો નફો ગોતવાનો છે? ભારિત સરેરાશ નફો. એટલે સૌથી પહેલા આપણે ભાર આપવાનો છે, અંગ્રેજીમાં આપણે વેઇટ કહીએ, અને પછી આવશે ભારિત નફો. હવે કેવી રીતે મળે છે એ આપણે પહેલા સમજીએ. વર્ષ આપેલું છે આપણી પાસે 2013-14. તમને એમ થશે કે આ બે નફામાં ફેર શું છે, તો તમને બે વચ્ચેનો ફેર સમજાવું. આ દાખલામાં તમે જોયું સરેરાશ નફામાં નફો દર વર્ષે વધઘટ થાય છે. 60 વાળો કેટલો થયો? 80. પછી માઈનસમાં વયો ગયો એટલે ખોટમાં ગયો, પછી 30 છે. ત્યારે ભારિત સરેરાશ નફો ક્યારે લેવાનો? તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સૂચના છે, પણ સૂચના ન હોય છતાં પણ જ્યારે નફો દર વર્ષે વધતો હોય, તમે ચેક કરો અહીંયા તમને દર વર્ષે નફો સતત વધે છે. જો પહેલા કેટલો હતો? 60, વધીને 70, વધીને 90, વધીને 1,10,000. આમાં ક્યારેય નફો ઘટ્યો હોય એવું નથી. દર વર્ષે નફો શું થાય છે? વધે છે. અને જ્યારે નફો વધતો હોય ત્યારે જ શું લેવાનું? ભારિત સરેરાશ નફો. હવે આ વાત કરીએ ભારની, તો આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે આ બંનેનો. ભાર આપણે લેશી સૌથી પહેલા 1, 2, 3 અને 4. તમને અંદાજે ભાર 1, 2, 3 શું કામ આવ્યું? જેટલા વર્ષનો નફો હોય એટલા ભાર આવે. આ નફો કેટલા છે? 4 વર્ષનો, એટલે 4 આવ્યા. માની લો કે 3 હોત તો આપણે 3 અટકી ગયા. 5 હોય તો હજી આગળ કેટલા આવે? 5. 6 હોય તો 6. ટૂંકમાં જેટલું હોય એટલું વધે. પહેલું કામ આપણે શું કરવાનું છે કે નફો અને ભારનો શું કરવાનો છે? ગુણાકાર. આ બંનેનો ગુણાકાર આપણે કરીશું એટલે આપણને શું મળશે? ભારિત સરેરાશ નફો મળશે.
તો ચાલો આપણે ગુણાકાર કરીએ. સૌથી પહેલા 60,000 70,000 ગુણ્યા 2 1,40,000 9 તેરી 27 2,70,000 અને 11 ચોક 44 એટલે 4,40,000. શું કર્યું આપણે જોયું તો કે નફાનો ભાર અને ગુણાકાર, આ ગુણાકાર કરીને રકમ મૂકી દેવાની, બીજું કઈ નવીન નથી. હવે આપણે બે વસ્તુ કરવાની છે. સૌથી પહેલા આપણે ભારનો સરવાળો કરશું નાનો. ચલો 1 + 2 એટલે 3 ને 3 6 ને 4 10. એટલે આપણે કહેશી અહીંયા આને કહેશી કુલ ભાર. ફરીથી 10 કેમ આવ્યા? 1 + 2 + 3 + 4 then you will get 10. It is called total weight. Now હવે આપણે શું કરવાનું છે? ભારિત નફો તો મળી ગયો. હવે આ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો. જેમ આગળ આપણે અહીંયા પણ સરવાળો કરતા હતા એમ હવે આ બધાનો આપણે સરવાળો કરીશું. 60,000 + 1,40,000 + 270 + 440 એટલે આવશે ટોટલ 9,10,000. આ ભારિત નફો. હવે એનું સૂત્ર આની જેમ જ આવશે તો કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. બસ આટલો ફેર છે. કુલ ભારિત નફો એટલે આનો ટોટલ કેટલો આવ્યો? 9,10,000. લખો 9,10,000. બે સૂત્રમાં ફેર એટલો છે કે અહીંયા આપણે શું મૂકી દેતા હતા? કુલ વર્ષ મૂકતા હતા. અહીંયા કુલ વર્ષ નથી મૂકવાના, પણ શું મૂકવાનો છે? કુલ ભાર. તો કુલ ભાર આપણે ગોઈતો છે કેટલો છે? 10. ચાલો 10 વડે એને ભાગી નાખો. એક એક મીંડું જશે અને રૂપિયા 91,000 જેને આપણે કહીએ ભારિત સરેરાશ નફો. આ દાખલામાં માત્ર તમે જુઓ રકમમાં કે તમને ભારિત નફો જ ગોતવાનો કીધો છે, એટલે કે પાઘડી ગોતવાની નથી. પછીના દાખલામાં પાઘડીનું મૂલ્યાંકન પણ સાથે આવશે. તો આપણે જોયું કે ધોરણ 12 કોમર્સ પાઘડીના મૂલ્યાંકન ચેપ્ટરમાં શરૂઆતમાં જ આપણે પહેલા લેક્ચરમાં એકી સાથે 3 દાખલાઓ તમને સમજાવ્યા. તમારે આ 3 દાખલાઓ વ્યવસ્થિત વિડીયોમાંથી સાંભળીને પાકી નોટમાં ઉતારવાના રહેશે.